નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એક વખત રાજુ મેકવાની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે હું આપણી સમક્ષ એક નવો અહેવાલ લેખનનો વિડીયો લઈને આવી રહ્યો છું. પરીક્ષામાં પૂછી શકાય એ પ્રકારનો વિડીયો છે. પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય છે: તમારી શાળામાં યોજાયેલ શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ લખો. તો સૌપ્રથમ તમારે ઉપર શીર્ષક લખવાનું છે શૈક્ષણિક પ્રદર્શન, અને નીચેની લીટીમાં તમારી તારીખ લખવાની છે 15/9/2018, અને એની નીચે તમારે ગામનું નામ લખવાનું છે વાસદ. એની નીચેની લીટીમાં તમારે અહેવાલ લખવાની શરૂઆત કરવાની છે. હવે આપણે અહેવાલ જોઈએ. શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ. અમારી સરદાર પટેલ વિનય મંદિર શાળામાં ગયા અઠવાડિયે તારીખ 13/9/2018ના રોજ એક શૈક્ષણિક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત ઈશ્વર સ્મરણથી કરવામાં આવી. શાળાના આચાર્યશ્રીએ શૈક્ષણિક પ્રદર્શનનું મહત્ત્વ સમજાવતું મનનીય પ્રવચન આપ્યું હતું. શાળાના ચેરમેનશ્રીએ દીપ પ્રાગટ્ય કરીને પ્રદર્શનને ખુલ્લું મૂક્યું હતું. પ્રદર્શનમાં વિભાગવાર જુદા જુદા વિષયોની કૃતિઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. શિક્ષકો અને વિદ્યાર્થીઓએ વિભાગવાર ખંડની જવાબદારી સંભાળી લીધી હતી. શાળાના દરેક વ્યક્તિએ આ પ્રદર્શનમાં સક્રિય રસ લીધો હતો. આ પ્રદર્શનમાં પ્રથમ વિજ્ઞાન વિભાગમાં અમારા અભ્યાસક્રમમાં આવતા અગત્યના પ્રયોગોની ઝાંખી કરવામાં આવી હતી. વિદ્યુત અને પ્રકાશના સિદ્ધાંત પર આધારિત કેટલાક સાધનો વિદ્યાર્થીઓએ જાતે બનાવીને મૂક્યા હતા. મહાન વૈજ્ઞાનિકોની તસવીરો તેમના પરિચય સાથે ગોઠવવામાં આવી હતી. ગણિત વિભાગમાં ખાસ કરીને ભૂમિતિને લગતી વિવિધ આકૃતિઓના સુંદર ચાર્ટ્સ મૂકવામાં આવ્યા હતા. ભૂગોળ વિષયમાં નકશા, નદી, પર્વત, સમુદ્ર વગેરેના ચિત્રો અને મોડેલો દ્વારા ભૌગોલિક માહિતી પૂરી પાડવામાં આવી હતી. ઇતિહાસ વિભાગમાં મોગલ અને મરાઠા શાસકોની તસવીરો અનેરું આકર્ષણ જમાવતી હતી. સાહિત્ય વિભાગમાં ગુજરાતી અને હિન્દીના પ્રસિદ્ધ સાહિત્યકારોની તસવીરો તેમના જીવન અને કૃતિઓની ઝાંખી સાથે શોભતી હતી. કેટલાક કવિઓના હસ્તલિખિત કાવ્યોના ચાર્ટ્સ પણ ગોઠવ્યા હતા. ચિત્રકલા અને હસ્તકલા વિભાગોમાં વિદ્યાર્થીઓએ જાતે બનાવેલી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. આ પ્રદર્શનનું મુખ્ય આકર્ષણ સંગીત વિભાગ હતો. હોલમાં વિદ્યાર્થીઓના મધુર કંઠે ગવાયેલી ઈશ્વર સ્તુતિ અને કેટલાક કાવ્યોના ગાનની રેકોર્ડ સતત સાંભળવા મળતી હતી. ટેકનોલોજી વિભાગના ખંડમાં કમ્પ્યુટર, CPU, કીબોર્ડ, માઉસ, LCD, LED વગેરેની માહિતી આપતા ચાર્ટ્સ અને મોડેલ મૂકવામાં આવ્યા હતા. એક LED પર આ સમગ્ર શૈક્ષણિક પ્રદર્શન વિશેની માહિતી સતત આપવામાં આવી રહી હતી. આ પ્રદર્શનનો લાભ આસપાસની શાળાના વિદ્યાર્થીઓ, વાલીઓ અને ગામ લોકોએ લીધો હતો. સૌએ આ શૈક્ષણિક પ્રદર્શન યોજવા બદલ શાળા પરિવારને અભિનંદન પાઠવ્યા હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે પરીક્ષાની અંદર શૈક્ષણિક પ્રદર્શનનો અહેવાલ પૂછાય તો તમારે આ રીતે ચેકચાક વગર અને જોડણી ભૂલ વગર તથા સુવાચ્ય અક્ષરે તમારે અહેવાલ લખવાનો હોય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા મારો વિડીયો પૂર્ણ કરું છું. જો આપને અન્ય કોઈ અહેવાલ ન આવડતા હોય તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં લખી શકો છો. અને જો આપને મારો વિડીયો ગમ્યો હોય
તો પણ તમે નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, હવે હું આપની રજા લઉં છું. ફરી વખત કોઈ નવા ટૉપિક સાથે મળીશું. ત્યાં સુધી આપની રજા લઉં અને